કે તમે જુઓ છો કે આજુબાજુ મારી આ ગંગાદી નદીઓ સરિતાઓ મારી સેવામાં લાગેલી છે, આટલું બધું હોવા છતાં આ કલિયુગના કારણે મારા બંને પુત્રો આમ સૂતા રહ્યા. તો આ કલિયુગને પરીક્ષિત મહારાજે રેવા જ શું કામ દીધો? દંડ કેમ ના આપ્યો? કળિયુગને આવવા જ કેમ દીધો? ત્યારે નારદજી કહે છે કે મહારાણી દેવી ભક્તિ, કળિયુગનો સમય આવ્યો એટલા માટે કળિયુગને આવવા દેવો પડ્યો, અને બાકી તો કળિયુગનો ગુણધર્મ પણ છે એટલે કળિયુગને રહેવા દીધો પરીક્ષિત મહારાજ. શું ગુણધર્મ છે? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્ય કલોકે વિષવ કીર્તના. દેવી, જે સતયુગમાં ન મળે, ત્રેતામાં જે ન મળે, દ્વાપરમાં ન મળે, એ કલિયુગમાં કેવલ કીર્તન માત્રથી પરમાત્માની પ્રાપ્તિ થાય. એ ગુણધર્મ પરીક્ષિત મહારાજને ખબર હતી, એટલા માટે કળિયુગને રહેવા દીધો. અને એટલા માટે તો કળિયુગમાં વારે વારે કહ્યું છે કે કીર્તન કરો, ભજન કરો, નામ સંકીર્તન કરો, નામ સ્મરણ કરો. ભગવાનના નામ લેવાથી જ પરમાત્મા મળે છે. કદાચ શાસ્ત્ર ન આવડે, પુરાણ ન આવડે, વેદો વાંચતા ન આવડે તો કોઈ જરૂર નથી, કેવલ ભગવાનનું નામ લ્યો. એટલા માટે તો કળિયુગમાં નામ ભક્તિ, સ્મરણ ભક્તિ ઉત્તમ બતાવે છે. એટલે તો ગોસ્વામીજીએ રામાયણજીમાં કહ્યું ને, કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમિરે સુમિરે નર ઉતરહિ પારા. 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 કલિયુગ કેવલ નામ આધારા. 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 યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. તત્ફલમ લભતે સૌમ્ય કલોકે શવ કીર્તના. માટે નારદજી કહે છે કે કળિયુગને એટલા માટે રહેવા દીધો પરીક્ષિત મહારાજે કે કળિયુગમાં કેવલ કીર્તન માત્રથી પરમાત્માની પ્રાપ્તિ થાય. અને એ નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે, કહ્યું છે, વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ. શ્રી કૃષ્ણ ચરણોદ્ભોજમ સ્મર દુઃખમ ગમીષ્યતિ. માટે દેવી,
સ્વમાં સ્થિત થાવ, તમે ચિંતા ન કરો. ભગવાન શ્રી હરિ પરમાત્મા અવશ્ય તમારા દુઃખનું કારણ પરમાત્મા સુખરૂપ બનાવી અને એ દુઃખને દૂર કરશે. આવું આશ્વાસન આપ્યું છે. અને એ રસ્તો શોધવા માટે નારદજી નીકળ્યા. એમાં આકાશવાણી બોલી છે કે નારદજી તમે સત્કર્મ કરો. તો હવે કયું સત્કર્મ કરવું એ શોધખોળમાં, એ ચિંતામાં સનકાદિકો સાથે ભેટો થયો. અને આ બધી જ વાત સનકાદિકોને નારદજીએ કરી કે એટલા માટે હું ચિંતામાં છું, હવે તમે રસ્તો બતાવો. ત્યારે સનત કુમારો બોલ્યા છે, કુમારા ઉચુહુ મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષમ ચિત્તે સમાવહ ઉપાયઃ સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વયે. ચિંતા ન કરો નારદજી, ઉપાય તૈયાર જ છે. પહેલેથી જ નક્કી થયેલો ઉપાય છે. વર્તતે પૂર્વ એવહી, પૂર્વમાં જે બતાવેલું છે એ જ ઉપાય કરવાનો છે. સત્કર્મ યોગ પ્રયોગ ના હોય, પણ આ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને શક્તિ અને બળ આપનારું આ સત્કર્મ જગતમાં એક જ છે, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. માટે આ જ્ઞાન યજ્ઞ કરો, જ્ઞાન સત્ર કરો, સાંભળો અને સંભળાવો. આ યજ્ઞ કરો તો અવશ્ય જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. નારદજી કહ્યું, વેદો બોલવાથી ઊભા ન થયા, ઉપનિષદો બોલ્યા તોય ઊભા ન થયા, જાગીને પાછા સૂઈ ગયા. એ ભાગવતજી શ્રવણ કરવાથી જાગૃત થઈ જશે? સનકાદિકો કહે, હા, પરમેનન્ટ સોલ્યુશન છે શ્રીમદ ભાગવત. જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો પરમેનન્ટ સોલ્યુશન છે. ભક્તિને જગાડવી હોય, ભક્તિને ટકાવવી હોય અને વૈરાગ્ય રૂપી પાત્ર જોઈતું હોય તો શ્રીમદ ભાગવતજીના શરણે જવું પડે. ત્યારે નારદજી રાજી થયા છે. કહ્યું છે કે હવે તમે જ રસ્તો બતાવો અને તમે જ આ જ્ઞાન ગંગા પીવડાવો. ત્યારે સનત કુમારોએ આ જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે. શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. અને નારદજી સનકાદિકોને વંદન કરીને કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા ભયે અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકાર નાશમ વિદાય હિ તદો દયતે વિવેક. તમારા જેવા દિવ્ય મુનિવરો મળે છે, સાધુ પુરુષો મળે છે, ત્યારે જન્મ જન્માંતરોના પુણ્યનો ઉદય થાય છે અને એ પુણ્યના ઉદય સ્વરૂપે ભાગવત શાસ્ત્ર પ્રાપ્ત થાય છે. તમારો સંગ થાય છે, માટે તમે વંદનીય છો, પૂજનીય છો. નારદજીએ કહ્યું કે કયા સ્થળે આ જ્ઞાન યજ્ઞ કરવો, કેટલા દિવસ સુધી કરવો અને કેવી રીતે કરવો તે માર્ગદર્શન આપો. ત્યારે શૌનકાદી ઋષિઓને સુતજી બતાવે અને આ સનત કુમારો નારદજીને કહે છે કે હરિદ્વાર નજીક આનંદ નામનું તટવન છે, તેમાં જ આ જ્ઞાન યજ્ઞનો આરંભ કરીએ. માટે સૌ ઋષિ મુનિઓને બોલાવો. અને એ સમયે જ્ઞાન સત્રનું આયોજન થયું. સનકાદિકો વક્તા બન્યા છે. નારદ આદિ ઋષિઓ બધા પધાર્યા છે, પરિવાર સહિત પધાર્યા કથા સાંભળવા માટે. કેવા કેવા ઋષિઓ આવ્યા? સૂત ઉવાચ ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાજો. ભૃગુર્વસિષ્ઠ શ્રવણશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાજો. રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો. રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો
પદો મૃકુંડ પુત્ર ત્રિજ પીપલાદા રૂકુંડ પુત્ર ત્રિજ પીપ્યલાદા ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન ઋષિ આવ્યા, ગૌતમ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, જમદગ્નિ આવ્યા, દત્તાત્રેય પણ આવ્યા. આ બધા ઋષિઓ આવ્યા, મેઘાતિથિ આવ્યા, દેવલ મુનિ આવ્યા, પરિવાર સહિત અને પોતાના શિષ્યો સાથે કથા સાંભળવા આવ્યા.